સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બોલિવૂડની આવનારી બે ફિલ્મો, જેમાં એક અજય દેવગનની રેડ 2 ફિલ્મ અને ઇમરાન હાશમીની ગ્રાઉન્ડ ઝીરો। આ બંને ફિલ્મોના ઓફિશિયલ ટીઝર રિલીઝ થઈ ગયા છે। આજના વિડીયોમાં આપણે આ બંને ફિલ્મ વિશે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો ઇમરાન હાશમીની ગ્રાઉન્ડ ઝીરો ફિલ્મ। ઇમરાન હાશમીની આ ગ્રાઉન્ડ ઝીરો ફિલ્મનું ઓફિશિયલ ટીઝર રિલીઝ થઈ ગયું છે। આ એક વોર થ્રિલર ફિલ્મ હશે અને આ ફિલ્મ સત્ય ઘટના ઉપર આધારિત ફિલ્મ છે અને આ ફિલ્મ 2001માં કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા ઉપર આધારિત હશે અને આ ફિલ્મમાં ઇમરાન હાશમી બીએસએફના ડેપ્યુટી કમાન્ડર નરેન્દ્રનાથ દુબેના કેરેક્ટરમાં જોવા મળવાના છે। અને આપ સૌ આ ટીઝરની શરૂઆતમાં જોઈ શકો છો, જેમાં કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ ટીઝરમાં આપ સૌ જોઈ શકો છો આતંકવાદીઓના ઘાતકી હુમલા ઇન્ડિયન સોલ્જર્સ ઉપર જોવા મળી રહ્યા છે અને ઇમરાન હાશમી આ ટીઝરમાં પ્રોમિસિંગ લાગી રહ્યા છે અને તેમનો એક્શન અવતાર પણ ગજબનો લાગી રહ્યો છે। અને ઇમરાન હાશમીની આ ગ્રાઉન્ડ ઝીરો ફિલ્મ 25મી એપ્રિલ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી બીજી ફિલ્મની વાત કરીએ તો અજય દેવગનની રેડ 2 ફિલ્મનું પણ ઓફિશિયલ ટીઝર રિલીઝ થઈ ગયું છે। રેડ 2 એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે અને આ ફિલ્મ 2018માં રિલીઝ થયેલી અજય દેવગનની રેડ ફિલ્મની સિક્વલ છે અને અજય દેવગન રેડ 2 ફિલ્મમાં પણ ફરી એક વખત અમર પટનાયકના રોલમાં જોવા મળવાના છે અને આ ટીઝરમાં પણ આપ સૌ જોઈ શકો છો અજય દેવગન દમદાર લુકમાં જોવા મળી રહ્યા છે અને આ વખતે અજય દેવગન તેમના કેરિયરની 75મી રેડ આ ફિલ્મમાં કરવાના છે અને આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં રિતેશ દેશમુખ જોવા મળવાના છે, જે આપ સૌ આ ટીઝરમાં પણ જોઈ શકો છો। રિતેશ દેશમુખ એક પોલિટિશિયનના રોલમાં આ ફિલ્મમાં જોવા મળશે અને આ ટીઝરમાં તેમનો રોલ પણ દમદાર લાગી રહ્યો છે અને આ ટીઝરમાં પણ આપ સૌ જોઈ શકો છો જેમાં અજય દેવગન અને રિતેશ દેશમુખની જબરજસ્ત ટક્કર જોવા મળી રહી છે। ફિલ્મમાં વાણી કપૂર પણ એક મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને અજય દેવગનની રેડ 2 ફિલ્મ 1 મે 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। આમ બોલિવૂડની આવનારી આ બે ફિલ્મો ઇમરાન હાશમીની ગ્રાઉન્ડ ઝીરો અને અજય દેવગનની રેડ 2, આ બંને ફિલ્મોના ધમાકેદાર ટીઝર રિલીઝ થઈ ગયા છે। તો આપ સૌએ આ ટીઝર જોયા કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આ બંને ફિલ્મ માટે એક્સાઇટેડ છો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।